ઉનાળાની ઋતુમાં પાણીની કિંમતી જળસંપત્તિનો મોટો વ્યય થવાની ઘટના અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના વણઝરિયા ગામે બનવા પામી હતી, જેમાં માલપુરથી રામગઢી સુધી વિસ્તારમાં પાણી પહોંચાડતી SK3 યોજનાની પાઇપલાઇનમાં ગંભીર સમસ્યા સર્જાઈ હતી. તો પાણી વિતરણ વ્યવસ્થામાં દબાણ નિયંત્રિત કરવા માટે મૂકવામાં આવેલ એર વાલ્વમાં મોટું ભંગાણ સર્જાયું હતું. તો આ ભંગાણને કારણે વાલ્વમાંથી લગભગ 30 ફૂટથી પણ વધુ ઊંચાઈ સુધી પાણીના ફુવારા ઉડતા હજારો લીટર પાણીનો વ્યર્થ થવા પામ્યો હતો. ત્યારે આ સમસ્યાની ગંભીર અસર આસપાસના ગામોને પાણી સપ્લાય વ્યવસ્થા પર પડી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જો આ લીકેજની તાત્કાલિક સમારકામ દ્વારા બંધ કરવામાં નહીં આવે તો આગળના ગામોમાં પાણી પુરવઠો અનિયમિત થઈ શકે છે. તો તંત્રની બેદરકારી અને અનાવૃત્તિને કારણે થઈ રહેલા આ પાણીના વ્યયને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠવા પામી છે. તો ખાસ કરીને ઉનાળાની સિઝનમાં જ્યારે પાણીના અછત સર્જાવાની શક્યતા વધુ હોય છે, ત્યારે આવી ઘટનાઓ ચિંતાજનક હોય છે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.